હાલો, કેમ છો મિત્રો? મજામાં ને એકદમ. આજે આપણે આવી ગયા છીએ રાણપુર આનંદ મેળાની અંદર. તમને આજે આનંદ મેળાની મજા કરાવવાની છે, તમે જોતા રહેજો. જો છોકરો પણ હિન્દી રહ્યો છે કે પાછળ તમે જુઓ, અહીંયા આનંદ મેળો છે. આનંદ મેળાની અંદર આપણે ધીમા ધીમા ચાલતા થઈ ગયા છીએ. મેળાની અંદર પહોંચી ગયા છીએ આનંદ મેળો રાણપુર જોવા માટે. અહીંથી રમકડાની શરૂઆત કરી નાખો નહીં, એટલે રમકડાની શરૂઆત અહીંથી કરી નાખી. લઈ લીધા ન લીધા? મેં કે લઈ લો ને બધા એક એક. આગળ જાઓ લાલભાઈ, આમાં ઓલામ જાવું કૂદકા મારવા. મેં કે તમે જાતા એ મેળાની અંદર કેટલું પબ્લિક આવી ગયું છે તમને દેખાડી દઉં. હજુ પબ્લિક આવવાનું ચાલુ થયું છે અને ચકડોળ તમને દેખાડી રહ્યો છે, જે મોટો ચકડોળ છે અને નાના છોકરા માટે ફરવાની રાઈડ છે. અને આની અંદર છોકરા કૂદકા મારી રહ્યા છે અને અવાજ આવી રહ્યો છે, કિડિંગ 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 એવો અવાજ આવી રહ્યો છે, એ તમને હું સંભળાવી રહ્યો છું. પાણીપુરીની એટલી છે, નાસ્તા પાણીનું પણ છે. પછી જેમ જેમ આગળ વધતો હોય એમ તમને દેખાડતો જઈ, કારણ કે આની અંદર ગીતનો ઘણો બધો અવાજ આવી રહ્યો છે. એટલે આપણે તમને મિત્રો ઘરે આવીને અવાજ પણ મારો વોઇસ મેં આપ્યો છે, કારણ કે બહુ ગીતનો અવાજ જોરથી આવે છે, આપણે કોપીરાઈટ ન આવે. તો મેળો કેટલા દિવસ ભરાવાનો છે? તો મિત્રો 15 થી 20 દિવસ સંભળાવ્યું છે. મેળો ચાલુ રહેવાનો છે, આમના આનંદ મેળો. હવે તમે જોઈ રહ્યા છો બ્રેક ડાન્સ. બ્રેક ડાન્સની અંદર બધાએ મિત્રો બેઠા છે, પણ આપણે બેવા નથી જવાના. અને મગરવાળી હોડી તમે જોઈ રહ્યા છો, હોડીને પછી ફરતું તમને લોકેશન બધું દેખાડી દઉં. આવી રીતના બધા ફરવા આવી રહ્યા છે મેળાની અંદર. બધા કે હાલો જાવી મેળાની અંદર. રાણપુરનો મેળો બહુ ઘણું બધું પબ્લિક મિત્રો આવી રહ્યું છે હજુ. કેમ બંધ છે? કાલે હળકી ગયું હતું? હું થયું હતું? એટલે શોર્ટ થયું હતું, શોર્ટ થયું હતું. અને આ એક મેળાની અંદર કાલે હળકી ગયું હતું એટલે બંધ છે. બાકી આખો મેળો તમે જોઈ શકો છો, ફૂલ મેળાની મોજ ચાલી રહી છે. રાણપુર આપણે આનંદ મેળો જે થઈ રહ્યો છે એ તમે જોઈ રહ્યા છો. હવે આપણે તમને રેલગાડી જોવા લઈ જઈ કે જેવી રેલગાડી જઈ રહી છે. હવે આપણે જઈશું રેલગાડી જોવા માટે. હવે સીધી રેલગાડી પાટે ચડી છે. એ આવી જો, એ રેલગાડી આવી ઊભી રાખી દીધી. કા શું થાય? રેલગાડીમાં બેવું હે? બધા રેલગાડીમાં બેવ આવ્યા હે, પણ બેવે એટલા ખરા આમાંથી લાગતું નથી બે આવી છે. રેલગાડી બેવા માટે બધા આવ્યા છે અને રેલગાડીમાં બેવ લાગી પણ ના પાડેલા નક્કી નહીં. તમને દેખાડું જો, નાના નાના ગુલકાઓ પણ ફૂલ મોજમાં ઠેકી રહ્યા છે. હજી મેળે બે છે. મેળાની અંદર ગોલો ખાવા માટે બેસી ગયા છે. અને ઓલો લેવાય ને હાજી હાટીકામાં સસ્તું ખાધું. ઓલામાં 50 રૂપિયા કેટલા થાય? મેળો ફૂલ જામી ગયો હે અને અંદર ગીત વાગી રહ્યા છે. બધું પબ્લિક અહીંયા બહાર આવી રહ્યું ને આપણે બેસી ગયા છે બહાર. મિત્રો હવે અહીંથી કદાચ ટાટા બાય બાય કહી અને મેળામાં ફૂલ મોજ કરી અને બહુ રેકડ્યા. હવે જવાનું છે અહીંથી.